જય શ્રી કૃષ્ણ। આજે આપણે બનાવીશું મેથીનું શાક। આપણે સૌ જાણીએ છીએ કે મેથી સ્વાદમાં કડવી હોય છે, પણ તેટલા જ તેના ગુણધર્મો પણ હોય છે। મેથી કડવી હોવાના લીધે બહુ મોટા ભાગના ઘરમાં તે જોવા મળતી નથી। તો આજે આપણે એવી રેસીપીથી આ શાક બનાવીશું જે ઘરમાં બાળકોથી લઈ મોટા સુધી દરેકને પસંદ પડે। તો આજે આપણે દેશી સ્ટાઇલમાં વિદેશી તડકાની રીતે બનાવીશું। તો આ માટે મેં 100 ગ્રામ જેટલી મેથી લીધી છે અને તેને ધોઈ અને કુકરમાં લઈ અને તેમાં 2 ગ્લાસ જેટલું પાણી ઉમેરવાનું છે। ત્યારબાદ મેથી બાફવા માટે આપણે 1 ચમચી જેટલી મીઠું ઉમેરવાનું છે અને ગેસ પર તેને મીડિયમ આંચે 3 થી 4 સીટી વગાડવાની છે। હવે આપણી મેથી બફાય ત્યાં સુધીમાં આપણે ગ્રેવી બનાવી લેવાની છે। તો ગ્રેવી બનાવવા માટે મેં 3 મીડિયમ સાઇઝની ડુંગળી લીધી હતી અને તે ડુંગળીને આવી રીતે ટુકડા કરી લીધા હતા અને તેની ગ્રેવી બનાવી લીધી હતી। ત્યારબાદ આપણે તેમાં ટમેટાની ગ્રેવી પણ બનાવવાની છે। તો તેના માટે મેં 3 ટમેટા લઈ અને તેની પણ ગ્રેવી બનાવી લીધી હતી। હવે આપણી ગ્રેવી બની ગઈ છે અને મેથી પણ બફાઈ ગઈ છે। તો વઘાર માટે આપણે ગેસ પર એક કડાઈ મૂકશું અને તેમાં 3 થી 4 પાવડા તેલ ઉમેરીશું। આપણું તેલ સહેજ ગરમ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં વઘાર માટે જીરું ઉમેરવાનું છે। જીરું સારી રીતે સતળાઈ જાય ત્યારબાદ આપણે તેમાં તજ અને લવિંગ ઉમેરશું અને ડુંગળીની ગ્રેવી ઉમેરી દેવાની છે। હવે ડુંગળીની ગ્રેવી બફાય ત્યાં સુધી આપણે તેને હલાવવાનું છે। હવે તમે જોઈ શકો છો કે ડુંગળીની ગ્રેવીનો કલર ચેન્જ થઈ ગયો છે। તો આપણે તેમાં આદુ મરચાં અને લસણની જે પેસ્ટ બનાવેલી હતી તે ઉમેરી દઈશું અને તેને પણ સારી રીતે હલાવીને મિક્સ કરી લેવાનું છે। ત્યારબાદ આપણે તેમાં ટમેટાની ગ્રેવી ઉમેરીશું અને ટમેટાની ગ્રેવી સરસ રીતે શેકાઈ જાય તે માટે આપણે તેમાં મીઠું ઉમેરવાનું છે। ત્યારબાદ આપણે બધી ગ્રેવી પાકી જાય એટલે મસાલા ઉમેરીશું જેમાં હળદર 2 ચમચી લાલ મરચું અને ધાણા જીરું પાવડર પણ ઉમેરવાનું છે 2 ચમચી। તમે આ રીતે એક વખત ઘરે ચોક્કસ ટ્રાય કરજો જે તમને બધાને બહુ મજા આવશે આ શાક ખાવાની। હવે તેને સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને ગ્રેવી પાકવા દેવાનું છે અને આપણે ગળપણ માટે આમાં ખાંડ નથી ઉમેરવાની પણ ગોળ ઉમેરવાનો છે। હવે તમે જોઈ શકો છો કે આપણું ગ્રેવી એક સરસ રીતે કૂક થઈ ગયું છે માટે આપણે તેમાં અડધો ગ્લાસ પાણી ઉમેરીશું અને સારી રીતે મિક્સ કરી લેશું। હવે આપણું પાણી પણ ગરમ થાય ત્યાં સુધી આપણે તેને પાકવા દેવાનું છે। હવે આપણે એમાં બાફેલી મેથી ઉમેરીશું પણ આપણે તે મેથી જે બાફવા પાણી લીધું હતું તે પાણી કાઢી લેવાનું છે જેથી મેથીની કડવાહટ એમાં નીકળી જાય અને સારી રીતે મિક્સ કરી લેવાનું છે। તમે આમાં ઘરનો ખાંડેલો ગરમ મસાલો પણ ઉમેરી શકો છો અથવા તમે જે ગરમ મસાલો રેગ્યુલર ઉપયોગમાં લેતા હો તે પણ ઉમેરી શકો છો જેથી શાકનો ટેસ્ટ વધારે સારો આવશે। હવે તમે જોઈ શકો છો કે આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે। હવે આપણે તેને ગેસ બંધ કરી દેવાનો છે અને કોથમરી એડ કરી દેવાની છે। તમે એક વખત ચોક્કસ આ રીતે ટ્રાય કરજો શાકની અને મને કહેજો કે કેવું બન્યું હતું। આ શાક તમે ભાત સાથે અથવા ગરમ ગરમ રોટલી સાથે પણ સર્વ કરી શકો છો। તમે બનાવીને મને કમેન્ટમાં કહેજો કે કેવું બન્યું હતું। જય શ્રી કૃષ્ણ।